ગુડ મોર્નિંગ એવરીવન. ચલો લાસ્ટમાં થોડું ડિસ્કશન કર્યું હતું. કેટલા પ્રકારના બિઝનેસ હોય તો કે 3 પ્રકાર. આપણે અહીંયા બે જ જોવાનું છે, મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગ. મેન્યુફેક્ચરર વાળા માટે મટીરિયલ એટલે કે સ્ટોકની અંદર રો મટીરિયલ, વર્ક ઇન પ્રોગ્રેસ, ફિનિશ ગુડ્સ, સ્ટોર એન્ડ સ્પેર પાર્ટ્સ, પેકિંગ મટીરિયલ આ હોતું હોય છે. એવી રીતે ટ્રેડિંગનો બિઝનેસ હોય તો એના માટે શું હોઈ શકે? ફિનિશ ગુડ્સ. ચાલો ત્યાર પછી સ્ટોક ગણવાની કેટલી રીત છે? તો કે 2 રીતે છે સ્ટોક ગણવાની. કઈ 2 રીત છે? તો 2 ટેકનિકમાં પહેલાં કીધું કે તમારી પાસે કોસ્ટના ડેટા અવેલેબલ છે કે નથી ચેક કરો. તો કીધું હા અમારી પાસે કોસ્ટના ડેટા અવેલેબલ છે. તો એમાં નક્કી કરો તમારી પાસે જે સ્ટોક છે એ કેવો છે, ઇન્ટરચેન્જેબલ છે કે નોન ઇન્ટરચેન્જેબલ. એટલે નોન ઇન્ટરચેન્જેબલનો મતલબ શું થાય? તો કે એકવાર વસ્તુ આમ ભેગી કરી પછી પાછીને અલગ કરી શકાય તો એને નોન ઇન્ટરચેન્જેબલ કહેવાય. તો નોન ઇન્ટરચેન્જેબલમાં કઈ મેથડ અપનાવાય? સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન. પણ જો હિસ્ટોરિકલ કોસ્ટ છે મારા પાસે, એટલે કોસ્ટના ડેટા તો છે ને જ, પણ આ જે ડેટા છે સ્ટોકના એ કેવા છે? તો ઓર્ડિનરી ઇન્ટરચેન્જેબલ. એનો મતલબ એકવાર વસ્તુ ભેગી કરી પછી એને અલગ કરવી મુશ્કેલ છે. તો એવા કેસમાં 3 રહે: ફીફો, લીફો, એવરેજ. એવરેજમાં 2 એવરેજ આવશે: સિમ્પલ એવરેજ, વેઇટેડ એવરેજ. ચલો એવા કેસમાં વળી 2 ઓપ્શન છે, 3 ઓપ્શન છે: ફીફો, લીફો અને એવરેજ. એવરેજમાં 2, સિમ્પલ એવરેજ, વેઇટેડ એવરેજ. પણ જો મારી પાસે કોસ્ટના ડેટા અવેલેબલ નથી તો એવા કેસમાં આપણી પાસે એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ મેથડ ફોલો કરવામાં આવશે. થોડું સમજાણું, થોડું ન સમજાણું, કોઈ વાંધો નહીં. હમણાં આપણે લખવાનું સ્ટાર્ટ કરશું એટલે થોડું સમજાય શું કહેવા માંગુ છું. ચલો ત્યાર પછી કે ભાઈ આપણે વસ્તુ ખરીદીશું તો એમાં કોસ્ટનો મતલબ શું કરી શકાય? એટલે કે કોસ્ટની અંદર શું લખી શકાય? જેમ કે આ પેન ખરીદી મેં, તો વસ્તુ ખરીદી એના પૈસા તો આપ્યા જ હશે, એ તો મારી કોસ્ટ કહેવાય. આની સિવાય બીજી કોઈ વસ્તુમાં કોસ્ટ તરીકે એડ કરી શકાય? હા, આપણે શીખ્યા છે રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર. વસ્તુ ગોડાઉનમાં આવે, પુટ ટુ યુઝ, રેડી ટુ યુઝ ન થઈ જાય ત્યાં સુધીનો ખર્ચો બધો શું થાય? કેપિટલાઇઝ, એટલે કે એસેટના નામે એડ થાય. ગુડ્સ હોય તો ગુડ્સના નામે એડ થાય. તો જો કીધું કે રો મટીરિયલ હોય તો એ તમારા પાસે ભલે, તો રો મટીરિયલની અંદર કાચો માલ ખરીદો તો એની કોસ્ટમાં શું આવે? તો કે પરચેસ પ્રાઇસ આવે, ડ્યુટીઝ એન્ડ ટેક્સીસ આવે, ફ્રેટ આવે, કાર્ટેજ ઇનવર્ડ આવે અથવા કેરેજ ઇનવર્ડ બોલી શકાય. અધર ડાયરેક્ટલી એટ્રીબ્યુટેબલ એટલે સંબંધિત, જેમાં ફાળવી શકાય એવા ખરીદીને સાથે બીજા ખર્ચા, જેમ કે ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ. આ શું હોય? ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ. ઇન્સ્યોરન્સ એટલે વીમો, ટ્રાન્ઝિટ એટલે રસ્તો. તો આપણે રસ્તામાં જે વસ્તુ લાવતા હોય અને વચ્ચે ડેમેજ થઈ ગયું તો એના માટે બચવા માટે શું લીધું હોય? ઇન્સ્યોરન્સ. તો આ ઇન્સ્યોરન્સ એને કહેવાય ટ્રાન્ઝિટ ઇન્સ્યોરન્સ. જેમ આપણે ગાડી પહેલી વાર ખરીદવી, 2 વ્હીલ, તો શોરૂમમાંથી ગાડી બહાર આવવા જ ન દે, પહેલા 5 વર્ષનો ઇન્સ્યોરન્સ લેવો પડે. કેટલા વર્ષનો? 5 વર્ષનો. આટલા વર્ષનો ઇન્સ્યોરન્સ પહેલા લ્યો તો જ શોરૂમની બહાર ગાડી આવે. આમ પણ તમને પોલીસ પકડે એટલે પહેલું જ તમને 2-3 વસ્તુ પૂછે: કાળું માથું ક્યાં છે? તો કે આપણે હારે છે. એ કે ને બીજું માથું આપો, એટલે કે હેલ્મેટ. પછી કે લાયસન્સ છે? આપણે કીધું હા એ તો છે. પછી કે ભાઈ આરસી છે? કે આપણે એ કીધું. તો કે વીમો છે? આપણે કહ્યું નહીં. તો 500, 1000, 1500 જેવા કસ્ટમર એવા પૈસા એની પાસેથી લેવામાં આવે છે. બરાબર? પોલીસ વાળા માટે તમે લોકો કસ્ટમર છો. ઓકે, ઇન્સ્યોરન્સ તો ટ્રાન્ઝિટ. પણ હવે ધ્યાનથી સાંભળો, અહીંયા હું લખ્યું ટેક્સ હોય કાંઈ તો એ એડ કરજો. પણ કયો ટેક્સ એડ કરવાનો ખબર?
જે ગવર્મેન્ટને આપ્યો તમે, પછી ગવર્મેન્ટ એ ટેક્સ તમને પાછો ન આપે. શું ન આપે? પાછો ન આપે. એનો મતલબ કહેવાય કે એની તમારી પાસે ક્રેડિટ અવેલેબલ ન હોય. શું ન હોય અવેલેબલ? ક્રેડિટ. આ ક્રેડિટ અવેલેબલ નો મતલબ પાછો ન આપે, નોન રિફંડેબલ. આનો બીજો મતલબ શું થાય? નોન રિફંડ. એટલે ટેક્સ આપી દીધો એકવાર, પછી ગવર્મેન્ટ પૈસા પાછા આપે નહીં. હવે ચાલો, તમને પૈસા પાછા આપી દે તમને, તો ખર્ચો કહેવાય. આપણે આ પેન લીધી 100 રૂપિયા, મેં 100 રૂપિયા દુકાનદારને આપ્યા, એના ઉપર મેં દુકાનદારને 10 રૂપિયા ટેક્સ આપ્યો. કેટલામાં પેન આવી? 100 ના 10 ટેક્સના કેટલા થયા? ગવર્મેન્ટે 10 ટેક્સ પાછો આપી દીધો, તો મારા ખીચામાં ગયા કેટલા? 100. તો એનો મતલબ કયો ટેક્સ મારે એડ કરવો જોઈએ જે ટેક્સ મને પાછો ન મળે? પાછો મળતો મારા ખીચામાંથી ગયા જ ક્યાં? એટલે પાછો મળી જાય એને કહેવાય ક્રેડિટ અવેલેબલ, અને પાછો ન મળે ટેક્સ એને કહેવાય ક્રેડિટ નોટ અવેલેબલ. એટલે કે આમાં ખરીદીમાં કયો ટેક્સ માત્ર એડ કરજો? ખરીદીમાં માત્ર કયો ટેક્સ એડ કરજો? તો કહે છે જેની ઇનપુટ ક્રેડિટ અવેલેબલ ન હોય. સાદી ભાષામાં કહો તો નોન રિફંડેબલ ટેક્સ. આપ્યો એટલે ગયો ટેક્સ એવો હોય તો જો રો મટીરિયલ ખરીદો તો એના માટે કોસ્ટ તો હોય જ. તૈયાર માલ ખરીદો તો એના માટે પણ એટલા આપવા જ પડ્યા. પણ માન લો કાચો માલ ખરીદ્યા પછી ને તૈયાર કરવાનો હોય તો આ ખર્ચો તો લાગે જ રો મટીરિયલનો. પછી રો મટીરિયલને કાચું હોય એમાંથી તૈયાર કરવાનો ખર્ચો લાગે. જેમ કે ટેક્સટાઇલમાં પેલા યાન ખરીદે. શું ખરીદે? યાન એટલે દોરા ખરીદી લીધા. દોરા ખરીદ્યા પછી એનું કપડું બનાવવું પડે ને, તો કપડું બનાવવા માટે પ્રોસેસ થાય. તો પ્રોસેસ કરવાનો ખર્ચો એટલે કોસ્ટ ઓફ કન્વર્ટ. એને કન્વર્ટ કરવું એટલે બદલવું, કન્વર્ઝન કરવું, એટલે એનું રૂપ બદલવા, આકાર, રૂપ, રંગ બદલવા માટેના ખર્ચા થાય. જેમ કે કયા ખર્ચા થાય? તો કે મટીરિયલ તો લાગે જ. આજે મટીરિયલ ખરીદ્યું એ તો લાગે જ. ડાયરેક્ટ લેબર એટલે લેબર એટલે મજૂરી. એટલે મજૂરને જે ખર્ચો આપવો પડે. સર ડાયરેક્ટ લખ્યો એટલે મતલબ તો વસ્તુ બનાવવા માટે લેબરને આપવા જ પડે. જેમ કે આ પેન બનાવીશ તો આ પેન બનાવવા માટે એક કારીગર રાખ્યો હશે. એ કારીગરને કીધું તું પેકિંગ કરી દે એટલે તને 2 રૂપિયા આપીશ. એનો મતલબ આ બનાવવું હોય તો કારીગરને 2 રૂપિયા આપવા જ પડે. એટલે સીધો જોડાયેલો છે ખર્ચ. તો ડાયરેક્ટ લેબર, ડાયરેક્ટ એક્સપેન્સ, બીજો કોઈ વસ્તુ બનાવવા સાથે જોડાયેલો ખર્ચ હોય ડાયરેક્ટ. તો આપણે લખતા યાદ હોય તો કે ડાયરેક્ટ 11-12 લખતા ખરીદી અને ખરીદીને લગતા ખર્ચા. યાદ આવ્યું? તો આ ખરીદીના ખર્ચા ડાયરેક્ટ એક્સપેન્સ. સિસ્ટમેટિક ઓફ ફિક્સ એન્ડ વેરિયેબલ પ્રોડક્શન ઓવરહેડ. આ ઓવરહેડ નો મતલબ ફિક્સ ખર્ચા. જે આપણે જેટલા યુનિટ બનાવી, જેટલો સ્ટોક બનાવી એ પર સ્ટોક. સર મને ન ખબર પડી શું કહેવા માંગુ. માની લો ભાડું 5 લાખ લાગે છે. કેટલું લાગે છે? ભાડું 5 લાખ. આ વસ્તુ બનાવો કે ન બનાવો, લાગે કે ન લાગે? લાગે. તો એને કેવો ખર્ચો કહેવાય? ફિક્સ કોસ્ટ. કેવો ખર્ચો કહેવાય? ફિક્સ. પણ મારે હવે પર યુનિટ ગોતવું છે. તો સમજવા માટે માની લો મેં 10,000 યુનિટ બનાવ્યા તો પર યુનિટ કોસ્ટ કેટલો લાગ્યો મારો? 10,000 યુનિટના 5 લાખ. તો એક યુનિટના કેટલા? આ તો દરેક માથા દીઠ. આનો મતલબ દરેક યુનિટ બનાવે એમ સમજવા માટે. માની લો આનું ભાડું સમજવા માટે 50,000 રૂપિયા લાગે છે. એટલાનું ભાડું. તમે લોકો માની લો આમાં 100 જણા બેઠા છો તો પર માથા દીઠ અહીંયા બેસવાનું કેટલું ભાડું લાગે? એક સ્ટુડન્ટને અહીંયા ક્લાસમાં બેસાડવાનો ખર્ચો કેટલો લાગે છે? તો 50,000 ભાગ્યા 100 તો 500 રૂપિયા તો ભાડું લાગે પર સ્ટુડન્ટ દીઠ. આ પર એટલે માથા દીઠ. માથા દીઠ ને ઇંગ્લિશમાં હેડ એટલે માથું, ઓવર એટલે દરેક માથા દીઠ. આનો મતલબ જેટલી વસ્તુ બનાવી એટલા રૂપિયાનો કોસ્ટ લાગે ને પર ઓવર હેડ. ઓકે. તો વેરિયેબલ હોય તો ભલે, બદલાતો હોય તો ભલે, ફિક્સ હોય તો ભલે.
તો એવો ખર્ચો લખવાનો. પણ આગળ કયો શબ્દ લખ્યો? સિસ્ટમેટિક. મન ફાવે એમ ને એક સિસ્ટમ ગોઠવે, એ સિસ્ટમ પ્રમાણે આવતા વર્ષે ડિટેલમાં આવશે ES2 નકરી ગણતરી જ આવશે. આ ગણવું કેમ એ આવતા વર્ષે આવશે. અહીંયા ખાલી અત્યારે નામ આવશે, બેઝિક ખાલી નામ છે. ચલો, આ શેનો ખર્ચો? તો આ ખર્ચો રો મટીરિયલ ખરીદો તોય ભલે, અથવા જે તૈયાર માલ ખરીદતો હોય એનો શેનો ખર્ચો લાગે? આ લાગે ને બનાવવાનો? નહીં, એને તો તૈયાર ખરીદો તો ખરીદેનો આ ખર્ચો. તો રો મટીરિયલ માટે આ ખર્ચો લાગે, ફિનિશ ગુડ્સ માટે આ લાગે. પણ મેન્યુફેક્ચરર હોય તો એને આ પણ લાગે પ્લસ આ પણ લાગે. એનો વસ્તુ બનાવવાનો ખર્ચો લાગે. ઓર કોઈ ખર્ચો લાગે? હા, અધર કોસ્ટ લાગે. બનાવવાની સાથે સાથે બન્યા પછી અમુક ખર્ચા લાગે. બન્યા પછી કયા ખર્ચા લાગે? તો કે ઇન્વેન્ટરી આપણે મૂકશું કે બનાવ્યા પછી? તો એને આપણે સાચવવી તો પડે ને પ્રેઝન્ટ લોકેશનમાં. ચલો અત્યારે ચોમાસું છે, કપડું હું રસ્તા ઉપર મૂકી દે અથવા બહાર ખુલ્લામાં મૂકી દેવાય, ગમે પલ્લી જાય, તો એને સાચવવા માટે એની લોકેશન પ્રેઝન્ટ કન્ડિશનમાં લાવવા માટે, જેમ કે બ્રિંગિંગ ઇન્વેન્ટરી ટુ ધેર પ્રેઝન્ટ લોકેશન એન્ડ કન્ડિશન. એટલે હું તો સમજવા માટે મારી ફેક્ટરી અહીંયા છે, અહીંયા વસ્તુ બને છે, પણ મારું ગોડાઉન અહીંયાથી 1 કિલોમીટર દૂર છે. તો એને સાચવવા કરવું હોય, અહીંયા તો મારે વસ્તુ બનાવવા માટે છે, તો જે વસ્તુ બને અહીંયાથી કાઢવી પડે ને. શું કામ કાઢવી પડે? નકર નવી વસ્તુ ક્યાં બનાવીને મૂકીશ? તો આ તો વસ્તુ બનાવવા માટેની જગ્યા છે. બોલ્યો સમજાણો પોઈન્ટ? હા, તો અહીંયાથી વસ્તુ હટાવવી પડે અને એનું જે લોકેશન છે પ્રેઝન્ટ એટલે હાલનું જે લોકેશન કે કન્ડિશન સેટ કરી છે ત્યાં લઈ જવાનો જે ખર્ચો થાય, તો એને શું કહેવાય સમજવા માટે મેં હું લખ્યું અહીંયા ફ્રેટ. તો વસ્તુ બનાવ્યા પછી એની પ્રેઝન્ટ લોકેશન સુધી લાવવાનો ખર્ચ. તમારે મેન આ 3 ટાઇટલ યાદ રાખવાના. પહેલું હું તો ફિનિશ ગુડ માટે ખાલી આ જ લાગે, પણ મેન્યુફેક્ચરર હોય તો એના માટે 3 લાગે. કેમ 3 લાગે? તો એને પહેલા કાચી વસ્તુ ખરીદવી પડે, પછી એ બનાવવાનો ખર્ચો કરવો પડે, અને પછી એને સાચવવું પડે ને, વેચાઈ નહીં ક્યાં. તો આ 3 ખર્ચા લખવાના. આ નામ યાદ રાખવાના, અંદર શું આવશે. ઓકે, ક્યારેક MCQમાં પૂછે, દાખલાના ફોર્મમાં વાંધો નહીં આવે, પણ આ નામ તમારે યાદ રાખવાનું છે. ચલો, આ પણ થઈ. હવે કાલે તમે જે કીધું હતું મેં કીધું ચલો કે કેટલો સ્ટોક 1300 યુનિટ પડ્યો તો કાલે ખબર એવું દાખલો લીધો તો બનાવ્યો હતો કે 4000 યુનિટ હતા અને ક્યાંક 4 કે 5 હતા, એમાંથી ક્યાંક વેચી નાખ્યા હતા. પછી કીધું 1300 પડ્યા. આ 1300 ગોત્યા કે? તો આ બાદથી ઘણાએ જવાબ આપ્યો હતો, અહીંયાથી પણ ઘણાએ જવાબ આપ્યો હતો. ઘણાએ કીધું ગોડાઉનમાં જઈને ગણી નાખો, ઘણાએ કીધું બિલના આધારે. આ તો ગોતવાની સિસ્ટમનું નામ છે. ઇન્વેન્ટરી રેકોર્ડ કરવાની નામ શું છે? ઇન્વેન્ટરી રેકોર્ડ કરવાનું નામ. રેકોર્ડ એટલે કેટલો સ્ટોક છે, તો એ ક્યાંથી જાણી શકાય કેટલો સ્ટોક છે? તો 2 રીતે જાણી શકાય. એકનું નામ શું છે? પિરિયોડિક ઇન્વેન્ટરી સિસ્ટમ, અને એકનું નામ શું છે? પરપેચ્યુઅલ ઇન્વેન્ટરી સિસ્ટમ. સર એટલે શું? આ પિરિયોડિક નો મતલબ થાય ફિઝિકલ ગોડાઉનમાં જઈને સ્પર્શ કરી શકાય, ટચ કરી શકાય, જોઈ શકાય, અને જે સ્ટોક દેખાય એને જ ગણવાનો, નો દેખાય એને નહીં ગણવાનો. તો આનો મતલબ પિરિયોડિક નો મતલબ થઈ ગયો ગોડાઉનમાં જઈને. પિરિયોડિક નો મતલબ શું? ગોડાઉન. ગુજરાતી આખો થાય ચોક્કસ સમયના અંતે. તો માની લો આપણે 15 દિવસ નક્કી કર્યા, 2 મહિના, 4 મહિના, 6 મહિના, જ્યારે સ્ટોક ગણવો હોય ત્યારે ગોડાઉનમાં આટો મારી લેવાનો અને જેટલો દેખાય એટલો ગણી લેવાનો. તો આ સિસ્ટમને કેવી સિસ્ટમ કહેવાય? પિરિયોડિક. પિરિયોડિક સિસ્ટમનો મતલબ ફિઝિકલ ગોડાઉનમાં જવાનો, જેટલો સ્ટોક દેખાય ને જોવાનો પહેલા, અને પછી આમ સ્પર્શ કરીને ગણવાનો કે ભાઈ એટલો છે, એટલો છે, એટલો છે. આપણને કોઈ 50,500 નું બંડલ આપે, હવે મારે કેવું છે કેટલા રૂપિયા છે, તો કેમ ખબર પડશે? તો પેલા દેખાય તો છે નોટ, મને આટલી બધી નોટ છે. પછી હવે મારે નોટ કેટલી છે ગણવા શું કરવું પડે? એને સ્પર્શ કરો, ગણો એટલે શું થાય? ગણવા શું થાય? સ્પર્શ થાય. બોલ્યો ખબર પડે? હા, તો એમ ગોડાઉનમાં દેખાય તો બહુ બધી વસ્તુ છે, પણ આ કેટલી છે તો એ જાણવા માટે એને સ્પર્શ કરીને ગણવું પડે કે આટલું આવી ગયો, આટલું આવી ગયો, આટલું આવી ગયો.
તો આ સિસ્ટમને કેવી સિસ્ટમ કહેવાય? પીરિયોડિક. એટલે ગોડાઉનમાં જવું પડે. અને પરપેચ્યુઅલનું ગુજરાતી થાય સતત, કાયમ. પરપેચ્યુઅલનું ગુજરાતી શું થાય? સતત, કાયમ. એટલે હું સર, તો જ્યારે તમે ગોડાઉનમાં નહીં જાઓ, જ્યારે વસ્તુ ખરીદો ત્યારે બિલના આધારે, શેના આધારે? બિલના આધારે કન્ટિન્યુ લખ્યા કરો, સતત લખ્યા કરો. ખરીદી થઈ લખો, વેચું લખો, ખરીદી થઈ પાછી લખો, વેચું પાછું લખો. આમ કન્ટિન્યુ લખ્યા જ કરવી. એને કેવી સિસ્ટમ કહેવાય? પરપેચ્યુઅલ ઇન્વેન્ટરી સિસ્ટમ. એટલે તમે કાલે ગુજરાતીમાં બોલ્યા હતા કે ઘણાએ કીધું બિલના આધાર. આ બિલનો આધાર એટલે કેની વાત કરતા હતા? પરપેચ્યુઅલ. ઘણાએ કીધું આપણે જ્યાં દુકાન હોય, જ્યાં ગોડાઉનમાં સ્ટોક રાખતા, આ ગોડાઉનને ઇંગ્લિશમાં શું કીધું? અહીંયા પીરિયોડિક સિસ્ટમ. ક્લિયર? તો કે ઘણીવાર તમારે બે સિસ્ટમ તો યુઝ કરી, હારે કમ્બાઈન યુઝ કરી શકો. સર કમ્બાઈન કેમ યુઝ કરવી? સમજવા માટે બરાબર સાંભળ્યું. મેં 50,000 નો એક માલ ખરીદ્યો, એનું બિલ આવી ગયું. તો બિલના આધારે કઈ બુકમાં ક્યાં નોંધ કરી આવશું? પરપેચ્યુઅલ સિસ્ટમમાં. એમાં નોંધ થઈ ગઈ. એ ભાઈએ કીધું ભાઈ આ ચાઇનાથી વસ્તુ આવે છે, 1 મહિનો લાગશે. કેટલા મહિના લાગશે? 1 મહિના. જેમ કે ડેટ લખું, 28 માર્ચે ખરીદ્યું. કઈ તારીખે ખરીદ્યું? 28 માર્ચ. એને કીધું મહિના સુધીમાં માલ મળી જાય. એટલે એપ્રોક્સ ક્યારે મળશે? એપ્રોક્સ 28 એપ્રિલ. પણ વચ્ચે આપણે એક ડેટ આવી જાય, 31 માર્ચ. ચલો માની લો સમજવા માટે મેં બિલમાં હું જોઈશ તો કેટલાનો સ્ટોક ખરીદીનો દેખાતો હશે? હા, પરપેચ્યુઅલમાં જોઈશ બિલ તો મળી ગયો આજે મને. કેમ? ફ્લિપકાર્ટમાંથી ખરીદો એટલે બિલ તો મેસેજ તો તરત આવી ને, તમે ખરીદો તો બિલ આવી ગયું. મેં તો લખી નાખ્યું ચોપડામાં. તો કેટલાનું બિલ આવી ગયું? 50. તો મારા ચોપડામાં બિલ કેટલાનું દેખાય ખરીદીનું? એટલે ખરીદી 50,000 છે, સ્ટોક 50,000. પણ હું મારા એક એમ્પ્લોયને ગોડાઉનમાં મોકલીશ, જાતો જોઈએ તો કેટલો બોલતો હશે? કેમ 0 બોલતો હશે? તો છે ક્યાં? આવ્યો નથી, છે ક્યાં? રસ્તામાં ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રાન્ઝિટમાં. રસ્તામાં જે વસ્તુ એને ઇંગ્લિશમાં શું કહેવાય? ટ્રાન્ઝિટમાં. ચલો તો કોણ સાચું કોણ ખોટું? પીરિયોડિક વાળો કે એટલે જે ગોડાઉનમાં ગણવા જોઈએ કે 1 રૂપિયાનો માલ નથી પડ્યો ગોડાઉનમાં, અને આ પરપેચ્યુઅલ કે અરે ભાઈ 50,000 જો આપણી પાસે બિલ છે, લો ને રઘુભાઈ 50 તોલા. મૂવી જોયું? નહીં તો કોઈ વાંધો નથી. 1997-98 આસપાસનું મૂવી છે. ચલો કોઈ વાંધો નહીં. સંજય દત્તનું મૂવી છે. તો એણે તો કીધું ના, આમાં 50,000 નો સ્ટોક. પેલો કઈ નથી. બે ઝઘડો કરે છે. બોલો ઝઘડાનું સમાધાન શું? કોણ સાચું કોણ ખોટું? કે બંને સાચા? હા, તો એનો મતલબ હવે મારે સ્ટોક લખવો કયો? સાચા તો બે છે, એટલે આપણે બે પછી કરી કમ્પેર કરી કે ફિઝિકલ સ્ટોક ગોડાઉનમાં કેટલો છે અને બુકમાં કેટલો છે, અને આપણને કઈ ડિફરન્ટ દેખાય તો એનું કારણ જાણે કેમાં સ્ટોક અલગ અલગ છે. જે BRS માં કરતા, આ કેશ બુક, આ પાસબુક, બેમાં તફાવત છે. હા, તો તફાવતનું કારણ ગોતશે કે આમાં કેમ આટલો બોલે, આમાં કેમ આટલો બોલે. આ કાંઈ નો ખબર પડે તો કાંઈ દાખલા ગણશો એટલે આવડશે આ શું કહેવા માંગુ છું. ઓકે, તો રફલી થોડી થિયરી મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો. પહેલા હું દાખલા ગણો એટલે થોડો આઈડિયા આવશે. પહેલું શીખવાડું છું પરપેચ્યુઅલ સિસ્ટમ. કઈ સિસ્ટમ? પરપેચ્યુઅલ પ્રમાણે એટલે બુકમાં કન્ટિન્યુ લખવા. તો મારી પાસે ડેટા અવેલેબલ છે અને એમાં વસ્તુ ભેગી કરવી પછી અલગ થાય એવી નથી. તો કેટલી મેથડે દાખલો ગણી શકાય? ફીફો, લીફો, એવરેજ. એવરેજમાં 2 એવરેજ છે, સિમ્પલ એવરેજ, વેઇટેડ. પણ રિયલ લાઈફમાં કોઈ સિમ્પલ એવરેજ વાપરતો નથી, એટલે અહીંયા ખાલી લખ્યું વેઇટેડ. પણ દાખલો પૂછે તો આપણે શીખીશું. ચલો તો પહેલા અહીંયા લખીને એક બધું બરાબર, આને થોડી વાર જવા દે. પહેલો દાખલો ગણીએ. હા, તો આ દાખલો ગણો બરાબર સાંભળજો. કઈ સિસ્ટમ પ્રમાણે પહેલા ધ્યાનથી જોજો. કઈ સિસ્ટમ પ્રમાણે હું પહેલા ગણાવું તમને? પરપેચ્યુઅલ. કેવી સિસ્ટમ? પરપેચ્યુઅલ. પરપેચ્યુઅલ સિસ્ટમ. આની અંદર મારી પાસે કયો સ્ટોક છે ઈ જોવાનું. કયો સ્ટોક છે એટલે શું કહેવા માંગો છો? આ કે ભાઈ મારી પાસે જે વસ્તુ છે ઇન્ટરચેન્જેબલ છે
કે નોન ઇન્ટરચેન્જેબલ છે? ઇન્ટરચેન્જેબલ છે કે નોન ઇન્ટરચેન્જેબલ છે? આનો કોઈ દાખલો નથી આવવાનો. આના માટે સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન મેથડ છે. સ્પેસિફિક આઈડેન્ટિફિકેશન મેથડ આ માત્ર થિયરીના પર્પઝથી છે. આનો કોઈ દાખલો આવતો નથી. તો આપણે વસ્તુ કે હશે ઇન્ટર છે, એટલે એકવાર ગોડાઉનમાં વસ્તુ નાખી દીધી પછી અલગ કરી શકાતી નથી. તો આ લખવાની, હવે આમાં સ્ટોક ગણવો છે તો ગણવાની 3 રીત છે. એકનું નામ ફીફો છે, એકનું નામ લીફો છે, એકનું નામ છે એવરેજ. એવરેજ ની અંદર 2 એવરેજ આવશે, સિમ્પલ એવરેજ અને વેઇટેડ એવરેજ. વેઇટેડ એવરેજ. ચાલો, તો આખો ટોપિક અહીંયા આવ્યો. પરપેચ્યુઅલ સિસ્ટમ, એમાં મારી પાસે કોસ્ટના ડેટા અવેલેબલ, કારણ કે બિલ છે મારી પાસે અને ગોડાઉનમાં કેટલો સી ખબર છે. તો ગણવા માટે હું પહેલા પરપેચ્યુઅલ બુકના આધારે, બુકમાં ડેટા છે એટલે કોસ્ટ મારી પાસે અવેલેબલ છે. પણ આ વસ્તુ કઈ છે ચેક કરીને, ઇન્ટરચેન્જેબલ છે કે નોન. આના દાખલા નથી આવતા, તો વધુ ઇન્ટરચેન્જ. તો એમાં હું તમને આ મેથડ પહેલા શીખવાડું છું. શું નામ છે જેનું? ફીફો. ચાલો, તો ફીફો પ્રમાણે ચાલુ કરીએ. ગયા જ વર્ષે બેઠો આ ચેપ્ટરમાં દાખલો આવ્યો 4 માર્ક્સના, અને બધાને 0 માર્ક્સ આવ્યા. કારણ કે આપણે બુદ્ધિ બહુ ફાસ્ટ આપી. ઈઝી આવી ગયો, આ ઈઝી હતું, અને ઈઝી હોય આપણે એકવાર માણસો જાય એક્ઝામ, એ તો મને આવડે. તો હું ભૂલ કરી બરાબર જો, શું ભૂલ કરીને દાખલામાં ઈ જોજો. હમણાં દાખલો બતાડો. કોસ્ટનો મતલબ શું થાય? કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવાની કોસ્ટમાં? તો વસ્તુ જે ખરીદી કરવી એનો આ ખર્ચો તો લેવાનો જ ને. આરે કે ખાલી આની છાપેલી કિંમત 5 ઓર સમજાવો થોડું ડિટેલમાં. માની લો ટીવી ખરીદ્યું મેં, બોલો ખંભે નાખીને આવી ગયો છે ને, બાહુબલી હશે તો સમજવામાં આના 2.5 લાખ રૂપિયા આપણે આપ્યા ટીવી. આ તો આપ્યા ને આપ્યા, અમારી ખરીદ કિંમત છે. પછી અહીંયા આવ્યું કઈ રીતે હશે? કઈ રીતે આવ્યું છે? ઉડીને આવ્યું હશે ને. તો આ કઈ આપ્યું હશે? આ બધું કઈ આપ્યું હશે આમાં જુઓ તો કઈ? તો આનો ખર્ચો મેં આમાં એડ કર્યો હોય કે ન કર્યો હોય? તો અડધાએ શું કર્યું? ખાલી આ ટીવી ની કિંમત ધ્યાનમાં લીધી. કે આ તો આને કઈ ગણવા બણવાનું હોતું નથી, તો ધ્યાનમાં ન લીધું. ખરીદી અને ખરીદીનો સીધો ખર્ચો, મજૂરી આપી છે ને ઉતારવાની કાંઈ, તો બધા ખર્ચા લખવા પડે, એ ન લખ્યા એટલે ખોટો. દાખલો આખો ગણીને આવ્યા, પણ એ કેટલો ગણ્યા એ પણ હમણાં સમજાય ગયો. ચલો હું દાખલો ગણો હવે, તો તમને યાદ રહ્યું. જો એને ખાલી આ કિંમત લખી, આ ખરીદીની કિંમત છે ને, એ આગ લીધી 25, 30, પછી આ 35, ચાલો. પછી એના ખરીદવાના જે ખર્ચા હતા ને એ લખતા ભૂલી ગયા, એટલે ખોટો કર્યો. કેટલું ઈઝી છે, હમણાં જોઈએ દાખલો. ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલા હું ફીફો મેથડ પ્રમાણે શીખવાડું છું. કઈ મેથડ પ્રમાણે? ફીફો. ફીફો નો મતલબ શું? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. ફરીથી ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે પહેલો શબ્દ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, એટલે ફીફો નામ આપે. એટલું ક્લિયર? ચલો હવે આનું ફોર્મેટ બનાવું છું. ચલો આનું ફોર્મેટ બનાવું છું.
ચલો ટોટલ 10 કોલમ બનાવવાની છે. ટોટલ કેટલી કોલમ? 10 કોલમ બનાવી. ડેટ પછી 3 3 3. આ શું છે સર? તો આપણે ઓલા બિલ લખવું તો પડશે ને, ખરીદ્યું. તો કઈ તારીખે ખરીદ્યું? તો ખરીદ માટેના ડેટા. કઈ તારીખે કેટલું ખરીદ્યું તો એના ડેટા. તો અહીંયા પેલા યુનિટ લખવાનું, એટલે ક્વોન્ટિટી, કેટલી ક્વોન્ટિટી ખરીદી, કઈ પ્રાઇસ. પ્રાઇસ નો બોલવું હોય તો બોલી શકાય રેટ, ઉંદર, કેટલાનો ઉંદર હતો, બરાબર. તો પ્રાઇસ, રેટ, અમાઉન્ટ. પછી વસ્તુ ખરીદીને વેચવી પણ કહીએ ને આપણે. વસ્તુ વેચવી અને ઇંગ્લિશમાં ઇશ્યુ કરવું પણ બોલી શકાય. ગોડાઉનમાંથી આપણને ઇશ્યુ બોલી શકાય, એટલે કે સેલ યુનિટ કહેવાય. અથવા ત્રીજું નામ છે એનું COGS. જનરલી ઇશ્યુ શબ્દ લખીને આવશે, પણ ઘણીવાર આ બે શબ્દ લખ્યો તો એક જ શબ્દ છે. અને છેલ્લે કંઈ પડ્યું હોય છે ને, વેચા વગેરે પડ્યું હોય ને ઇંગ્લિશમાં કહેવાય બેલેન્સ. ચલો, તો અહીંયા પણ આવી 3 કોલમ બનાવવાની છે. યુનિટ, રેટ, અમાઉન્ટ. યુનિટ, રેટ, અમાઉન્ટ. ચલો, ધ્યાન રાખ્યું તો અહીંયા ઈઝી થઈ ગયું. થોડું ઘણું પણ મગજ અહીંયાથી ભટક્યો એટલે ખબર નહીં પડે અમે લખ્યું ક્યાંથી, કારણ કે હમણાં ભેગું થઈ જાય બધું. એટલે બરાબર વાતો કરવી હોય તો વાતો કરી લો, ધ્યાન રાખવું હોય તો ધ્યાન રાખો, તમારી ઈચ્છા બહુ બળવાની. ચલો, તો સૌથી પહેલા લખીશું ઓપનિંગ સ્ટોક. મટીરિયલ તો પાસે છે ને, છેક સુધી ન દેખાતું એ બરાબર, કારણ કે મારે એ લખવામાં જગ્યા ઘટશે, એટલે નાની સાઈઝ રાખીશું. ઓપનિંગ સ્ટોક એટલે વર્ષની શરૂઆત અથવા મંથના ડેટા આપ્યો તો મંથની શરૂઆત. આ કયા મહિનાના ડેટા જરા ચેક કરો. માર્ચ મહિનાના છે ને, તો માર્ચ મહિનાની શરૂઆતને ઇંગ્લિશમાં ઓપનિંગ કહેવાય. કેટલો સ્ટોક હતો? 100 યુનિટ હતા. આ @ પછીની પ્રાઇસ આપણી મૂળ કિંમત, એટલે કેટલામાં ખરીદી કિંમત દેખાડે. ખરીદીની કિંમત કેટલા રૂપિયાના ભાવના ખરીદીના છે? 20. તો અહીંયા સૌથી પહેલા ડેટની કોલમ. વારે વારે લખવું ન પડે. વર્ષ એટલે એક વાર એક હારે લઈ જાય. કયું વર્ષ? 2000. કારણ કે વર્ષ એક જ વાર બદલે, અને વારે વારે લખવાનો બે એક વાર ટાઈટ લાગી જાય. મંથ કયો છે હવે? માર્ચ. તો 1 માર્ચ. ચલો, ખરીદી કરી કે જૂનો સ્ટોક છે? આ તો જૂનો સ્ટોક એટલે ઓપનિંગમાં આ બેલેન્સમાં લખવાય. જૂના પડ્યા. કેટલા યુનિટ પડ્યા છે? 100. કયા ભાવના? 20. તો ટોટલ રૂપિયા 2000. આવું લઈ દેવાનું પહેલા. બેલેન્સમાં શા માટે લખ્યું પહેલા ખબર પડી ગઈ? સરસ. હવે આપણે જે કઈ દિવસે વહીવટ થાય વહીવટ આમાં લખવાના. ચલો, પહેલો વહીવટ તો 1 માર્ચના રોજ, તો પાછી ડેટ લખવાની 1 માર્ચ. શેનો વહીવટ થયો? તો પ્રાઇસ કેટલાની? 25. પણ શેની પ્રાઇસ છે? તો કે પરચેઝ. આમાં પરચેઝ માટે ક્યાં લિસ્ટ બનાવ્યું છે આપણે? હા, તો એમાં લખવાનું યુનિટ. બોલો યુનિટ 200. પ્રાઇસ 25. તો 200 ગુણ્યા 25. ચલો, આ તારીખે કોઈ વેચાણ થયું? 1 તારીખે? નહીં, ડેશ કરતા નથી વેચ્યું. ચલો, જૂનો કઈ આપણી પાસે સ્ટોક પડ્યો છે? આ તો પહેલા જૂનો સ્ટોક અહીંયા લખવાનો. જૂનો સ્ટોક કેટલો પડ્યો? 100. કયા ભાવનો? 20. રૂપિયા પ્રમાણે 2. હવે નવી ખરીદી કરો ને, એની નીચે લખવાનો. ક્રમ જાળવી રાખવો પડશે. તો કયો ક્રમ પહેલા તમારા પાસે? 100 યુનિટ. તો એ પહેલા લખી. નવી ખરીદી એની નીચે લખવાની. નવી ખરીદી કેટલી? 200. કયા ભાવની? 25. રૂપિયા પ્રમાણે 5000. આમ લખવાનું છે. તો અહીંયાથી શું ખબર પડે? જો એટલું જોયું, પૂછે આપણને મેનેજર કે વહેલી તારીખે કેટલાની ખરીદી કરી, તો આમાંથી કહી શકાય પહેલી તારીખે ખરીદી લિસ્ટ ઉપર દેખાય, નામ હું લખીશ?
કઈ નામ દેખાય છે? હા, તો અહીંયાથી હું જોઈશ. બોલો કેટલાની ખરીદી કરી? ઈ કે નહીં 5000 ની ક્વોન્ટિટી બોલ, ક્વોન્ટિટી. ઈ કે ક્વોન્ટિટી ની એકની પ્રાઇસ કે તો બધું દેખાણું જોઈએ. ઈ કે એમ નહીં, પહેલી તારીખે ટોટલ કેટલો માલ પડ્યો તો એ મને કહેતો. તો આપણે કહીશું 7. ઈ કે એમ નહીં, આમાં મને જૂનો ને આજનો કેટલો ઈ પણ કહી દે. તો જૂનો હું કહી શકું કેટલાનો? આજની ખરીદી. ઈ કે એમ નહીં, ક્વોન્ટિટી ટોટલ બોલ. 300. એમાં પૂછું એમ નહીં, જૂની ક્વોન્ટિટી બોલ કેટલી છે? 100. બધો વહીવટી કારે દેખાય. હમણાં ભેગું થાય એટલે દેખા વહીવટ. ઘણા વહીવટમાં વધારે માનતા હોય તો એને વધારે દેખાય નહીં. ચલો જોઈએ. 5 માર્ચના રોજ પાછું 30 રૂપિયાના ભાવે પાછું શું કર્યું? પરચેઝ. ચલો તો 5 માર્ચનો હિસાબ આપણે લખીએ છીએ. ચલો તો 5 માર્ચનો હિસાબ ક્યાં લખશું આપણે? તો મારી પાસે બહુ બધી કોલમ છે. બોલો પરચેઝ, ઇશ્યુ કે બેલેન્સ? પરચેઝ. અહીંયા 5 માર્ચ. યુનિટના કોલમમાં યુનિટ 300, પ્રાઇઝની તો કે 30, યુનિટ રેટ અને ટોટલ પ્રમાણે કહો તો 9000. ચલો આ તારીખે કઈ વેચાણ કર્યું છે? નહીં. તો ઇશ્યુની કોલમમાં ડેશ. ક્રમ જાળવી રાખવો પડશે. જૂનો ક્રમ આપણી પાસે કઈ હતો? હા 100. આ ક્રમ જાળવો. 20 નો ભાવ 20 2000. 200 ક્વોન્ટિટી, 25 ની પ્રાઇસ 5 અને નવી ખરીદી હવે નીચે એડ કરો. 300 યુનિટ, 30 નો ભાવ 9. સર આવું કેમ કરો છો તમે? મેથડ નું નામ બોલો. મેથડ નું નામ. FIFO નો આખો મતલબ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. જે માલ પહેલા ખરીદ્યું છે ને પહેલા વેચાય. તો આડાવડું લખી નાખવા ગમે એમ ગમે તો પછી મન કેમ ખબર પડશે પહેલા કયું ખરીદ્યું હતું? ખબર પડી એટલે ક્રમ જાળવી રાખવાનો છે. તો હવે મને પૂછે બોલો 5 તારીખે કે પહેલા કયો સ્ટોક આપણી પાસે પડ્યો હતો? તો બેલેન્સમાં કયો હતો? પછી કયો પડ્યો હતો? અને પછી કે નવી ખરીદી કઈ? તો 300. એમ કે ટોટલ માલ કેટલો છે 5 તારીખ? ક્વોન્ટિટી ટોટલ ક્વોન્ટિટી 600. તો 100 200 ને 300. કે નહીં 5 તારીખે ટોટલ કેટલા રૂપિયાનો સ્ટોક? તો બધા ડેટા મળી ગયા. જો જૂનાય મળી ગયા ને આજના ડેટા મળી ગયા. એટલે નામ શું પડ્યું આપણું આ મેથડ નું? FIFO. ચલો સરસ. હવે આવ્યું મસ્તીનું કામ. 10 માર્ચના રોજ આપણે શું કર્યું? હવે જરા ચેક કરો. 50 ની પ્રાઇસ તો આપી છે પણ પરચેઝ નથી. શું કર્યું છે? સેલ. તો ડેટ ની કોલમમાં પહેલા ડેટ લખો 10 માર્ચ. બોલો પરચેઝ છે તો પરચેઝ માં ડેશ કરજો કારણ કે ખરીદીનો ટોપિક નથી. સેલ નો ટોપિક છે. હા કેટલા યુનિટ વેચા? 400. તો ધંધામાંથી જશે ને આ બધો સ્ટોક આવ્યો ગોડાઉન. આટલો ગોડાઉનમાં સ્ટોક પડ્યો મતલબ આમાંથી હવે વેચવાનો છે આપણે. ચલો વેચો. કયો પહેલા માલ વેચાય? ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો પહેલા કયો માલ આવ્યો છે? 100. તો ઈ પહેલા વેચાય. કયા ભાવનો વેચાણો? વેચાણો કયા ભાવનો? 50. પણ અહીંયા આપણે 50 નથી લખવાનું. અહીંયા આપણે પ્રોફિટ લોસ નથી જાણો. અહીંયા આપણે પ્રોફિટ લોસ નથી જાણો. પ્રોફિટ લોસ તો ક્યાં ગોતવી આપણે? ટ્રેડિંગ ખાતા P&L માં. આ ટ્રેડિંગ P&L ખાતું છે નહીં. તો સર આ હું કામ બનાવો છો? તો ચલો ધ્યાનથી જોજો પાછું. આ પેન 100 રૂપિયામાં વેચી. બોલો પ્રોફિટ કેટલો? કેમ નથી પ્રોફિટ આપતા તમે લોકો? હા તો કેટલાની એની પડતર કેટલી? હા તો આ જે માલ વેચો એ કેટલામાં વેચો? તો આનો પ્રોફિટ જોતો હોય પહેલાની શું જોઈએ તમારે? તો જો આ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ અથવા સેલ. જે માલ વેચાનો ને પડતર અહીંયા લખવાની છે. ચલો તો 100 ક્વોન્ટિટી વેચીની પડતર કેટલી હતી? 20. તો આ 20 પડતર લખી. ટોટલ 2000. એટલે અહીંયા મને ખબર પડે આ જે માલ 50 રૂપિયામાં વેચો ને એની પડતર કેટલી છે ભેગી થાય છે. ઓકે ચલો નેક્સ્ટ. કેટલા વેચ્યા ટોટલ? હજી તો મેં 100 જ લખ્યા.
એટલે આને ચોકડી મારો, ગોડાઉનમાંથી આખો માલ વેચાઈ ગયો. એક્ઝામમાં નથી લખવાનું આ, પણ આ સમજાય એટલે આ વેચાઈ ગયો. ચલો હવે કયો પડ્યો છે નેક્સ્ટ? 200. 200 આવ્યા હતા. ચલો ઈ બે વેચી કાઢો. ઓર 200 ગયા. કયા ભાવે ગયા? 25 ના ભાવે. 200 ગુણ્યા 25 5. આ પણ બધા આવી ગયા ને, એટલે આને ચોકડી, એટલે ગોડાઉનમાંથી ગયા અને ચોકડી મારું. કેટલા વેચાઈ ગયા? 300. આપણે વેચવા છે કેટલા? હજી ઘટ્યા કાંઈ? કેટલા? આ તો અહીંયાથી વેચ નાખો, બધા વેચ નાખો અહીંયાથી. કેમ? તો ઘરે પપ્પાને કીધું, પપ્પા પૈસા થોડા વાપરવા દો ને, તો પપ્પાએ ખીચામાં હાથ નાખ્યો. જેટલા છે બધા જ દે ને તમને. કેમ? કેમ નહીં? કારણ કઈ? હા તો જરૂર હોય એટલા આપવા પડે કે હોય બધું જ દે. જરૂર હોય તો એમ, એને મતલબ ગોડાઉનમાં એટલા પડ્યા છે તો બધા નથી કસ્ટમરને જોતા. કસ્ટમર કે અમારે ખાલી 150 જ આપો, તો જો આને અડધી ચોકડી મારું એટલે ખબર પડે કે અડધો માલ વેચવાનો, અડધો બાકી છે. હમણાં આગળ જતા ખબર પડશે. હમણાં જાતે આને લખવા બેસ્યો ને એટલે ખબર પડશે આનું મહત્વ શું છે. આ તો બોર્ડ ઉપર મેં લખ્યું છે. આને હમણાં થોડુંક કોન્સેપ્ટ સમજીને જાતે ટ્રાય કરજો લખવા, ત્યારે ખબર પડશે અમારી આ મેથડ કેમ મહત્વની છે, આ ચોકડી કેટલી કામ લાગશે. ચલો કપડાં ધોવા તો કામ લાગે છે. 130 રૂપિયાનો ભાવ, 45. ચલો આ ક્વોન્ટિટી બોલો થઈ ગઈ 450. સરસ. હવે બોલો કાંઈ પડ્યો છે સ્ટોક, તો બેલેન્સમાં લખવો પડશે. ચલો હવે આ ચોકડી મારી ત્યાં ખબર પડે ને, બધો વેચાઈ ગયો. જો અડધી ચોકડી મારી એનો મતલબ બધો નથી વેચાવાનો, તો અહીંયાથી મારે જોવું પડે. આ છેલ્લે 300 માંથી કેટલો વેચાઈ ગયો? 150. તો કેટલો પડ્યો હોય? 150. અને એની પડતર કેટલી છે? 30. તો જો ખબર પડે 9000 માંથી 4500 નો સ્ટોક વેચાઈ ગયો અને 4500 નો પડ્યો છે. સમજાણો મુદ્દો થોડો કાંક. એટલે મેથડ નું નામ આના આધારે પડ્યું. જો જે માલ પહેલા ગોડાઉનમાં આવ્યો હતો ને, પહેલા ગયો. જો પહેલા ઈ નાખ્યો હતો તો પહેલા આઉટ આખ્યો, પહેલા એટલે ફર્સ્ટ. તો જે પહેલા માલ આવ્યો ને પહેલા, પછી આવ્યો તો પછી ગયો, અને છેલ્લે આવ્યો તો છેલ્લે આવ્યો. ક્લિયર? ઓકે. ઓર જોઈએ પાછું. ચલો હવે 15 તારીખે ઘટના બની. 15 માર્ચના રોજ ઘટના બની. શું ઘટના બની? 15 માર્ચે પાછી ખરીદી કરી 400 ને. તો ઇશ્યુની કોલમમાં લખો. ચલો 400 પરચેઝ. સરસ. પરચેઝમાં ક્વોન્ટિટી 400, પ્રાઇસ 35. 400 ગુણ્યા 35 14. ચલો ઇશ્યુ આ તારીખે કઈ કર્યું છે નહીં, ગણ્યા છે. ચલો પહેલા હવે જૂનો ક્રમ હવે આ જ છે. આ તો બધું ઉપરનું પૂરું થઈ ગયું. લેટેસ્ટ આ ડેટા યાદ રાખવા. 150, 30 ની પ્રાઇસ 4500. જૂના ડેટા કેમ આ બધા ભૂલી ગયા? પહેલા તો હતા, આ વેચાય. તો લેટેસ્ટ ડેટા આ છે. તો જે છેલ્લે આપણી પાસે બોક્સ હોય ને, ઈ બોક્સ યાદ રાખવા. તો છેલ્લે આ બોક્સ હતો ઈ યાદ રાખો. નવી ખરીદીની નીચે લખો 435 ના ભાવે 14000. ચલો તો પાછી એનો મતલબ જ્યારે ખરીદી થશે ત્યારે મારે ક્રમ યાદ રાખવો પડશે. નીચે કયો લખો. ઓર પાછી એક ઘટના બની. ચલો 20 માર્ચે શું ઘટના બની? 20 માર્ચે પાછું જો પરચેઝ 40 ના ભાવે. તો ક્યાં લખું? મારા પાસે 3 કોલમ છે. મેં પરચેઝ નો ટોપિક હોય તો પરચેઝમાં, સેલ નો ટોપિક હોય તો ઇશ્યુમાં, છેલ્લે કાંઈ પડ્યું હોય તો બેલેન્સમાં. ચલો તો પાછું લખો 500 યુનિટ, 40 ની પ્રાઇસ 20000. ઇશ્યુ છે આ તારીખે નહીં, તો ડેશ. જૂનો ક્રમ જાળવી રાખો. 150, 30, 4500. 435 ની પ્રાઇસ 14000. અને નવી ખરીદી હવે નીચે લખવાની. 540 ની પ્રાઇસ 20000. ચલો તો જ્યારે ખરીદી થઈ ને ત્યારે મેં ક્રમ જાળવ્યો. જો ખરીદી થઈ, ક્રમ નીચે એડ કર્યો. ખરીદી થઈ તો જૂનો ક્રમ લખ્યો, નીચે નવો એડ કર્યો. ચલો હવે 25 માર્ચે ઘટના બની. ચલો 25 માર્ચે ઘટના બની.
શેની ઘટના બની 25 માર્ચે જરા ચેક કરો. તો કે સેલ થયું. કેટલું સેલ થયું જરા ચેક કરો. તો કે 750. તો પરચેઝ ની કોલમમાં લખું કે ઇશ્યુ ની કોલમમાં? ઇશ્યુ. ચલો હવે મારી પાસે તો બહુ બધો ગોડાઉનમાં સ્ટોક પડ્યો, કયો આપો આમાં? એટલે ફર્સ્ટ ઇન ફર્સ્ટ. તો પેલા 750 આપો તો આ તો બધા જ આપવા પડે, તો આને મારી ચોકડી એટલે વેચાઈ ગયા ટોપ 150, 30, 45. અને એક્ઝામમાં એવી ચોકડી સિસ્ટમ ફોલો કરવી હોય તો પેન્સિલથી ચોકડી કરવાની અને છેલ્લે લખાઈ એટલે ચોકડી ઘૂસી નાખો, ઇરેઝ કરવાની. નકર એક્ઝામિનેશન એમ થાય કે આને ખોટું લખાઈ ગયું છે એટલે ચોકડી મારી દીધી કે આ નહીં તપાસ થાય, એટલે માથાકોટ ન થાય. બરાબર? તો સર ચોકડી ન પાડવાને બદલે આમ કરું તો આવી ગયું એમ, તોય મને તો એના એમ થાય કે આ તપાસવાનું છે, તો કદાચ એક્ઝામમાં ઇરેઝ કરતા ભૂલી ગયો તોય વાંધો ન આવે, તો ઈ ફોલો કરો, મને કોઈ વાંધો નથી. ચલો હવે કઈ ઘટે છે હજી? 750 માંથી મેં કસ્ટમરને 150 જ આપ્યા, હજી ઘટ્યા? હા, તો હવે આ ક્રમ લેવાનો. નેક્સ્ટ 435 ની પ્રાઇસ 14. આ બી પૂરેપૂરા વેચાઈ ગયા. ચલો હવે કેટલા પડ્યા ગોળાનો? 500. તો 500 ને? હા, તો કસ્ટમરને કીધું તારે કેટલા જોઈએ? એ કે 750. કેટલા દીધા? 550. બાકી કેટલા? 200. તો જો આમાં અડધું કેમ કરવું સમજાણું? આ થાય સર, આમ થાય ને, પણ અડધાની ખરેની નિશાની જ આવી થતી હોય તો આને ન ખબર પડે, એટલે મેં થોડુંક જલ્દી સમજાય એટલે મેં આ સિસ્ટમ રાખી. આમાં દેખાય જો ક્લિયર. ઓકે, આટલા ચાલો 500 માંથી 200 જ આપવાના છે. 40 ના 8. ચલો હવે બેલેન્સ કઈ વધી છે? હા, ચલો આ બે તો 0 થઈ ગયા. હા, આમાં પાછા કેટલા લખવા? અહીંયા જો 500 માંથી 200 ગયા 300. 40 12,000. લો આ બી લખાઈ ગયું. ઓકે, ચલો નેક્સ્ટ પોઈન્ટ. 530 તારીખે ઘટના બની. શું ઘટના બની? 30 પાછી જો પરચેઝ કર્યું, પાછું સેલ. સરસ. તો સેલમાં લખવાનું, ટૂંકમાં એને લખ્યું એના લખવાનું. કેટલા યુનિટ વેચ્યા? 100. ચાલો તો 100 ક્યાંથી લખો પહેલા? તો હવે તો આ કેસમાં તો એક જ ડેટા છે, તો અહીંયાથી બધા આપી દે. 100 કયા ભાવના વેચ્યા? 60. અહીંયા આપણે પ્રોફિટ લોસ નથી નક્કી કરવાનું, તો ભૂલથી અહીંયા સેલ પ્રાઇસ નો લખાય. એટલે એને શું કર્યું? જો જાણી જોઈને પેલા સેલ પ્રાઇસ બધી પ્રાઇસ લખી, ક્વોન્ટિટી નો લખી. જો દેખાણું એટલે ઉતાવળમાં. અને એને પાછું બીજું શું કર્યું? 2 વાર ખરીદીને ડેટા આપ્યા અને બંને વાર પહેલા આપણે પ્રાઇસ જ લીધી. જો એટલે ત્રીજી વારમાં હિપ્નોટાઇઝ થઈ ગયા કે આ જે તારીખ અહીંયા જે ડેટ આપી એ ડેટ લખો ને, કિંમત હોય બેઠી લખો. આ હિપ્નોટાઇઝ કરી દે આપણે કે અમે કઈ કચ્ચી ગોલી નથી ખેલી, બધી ખબર પડે છે. ચલો 100 ગુણ્યા 4. ચલો અડધી ચોકડી છે કે આખી ચોકડી? અડધી. ચલો તો અડધી ચોકડીનું કામ પૂરું કરો. 300 માંથી 100 ગયા 200. 40 નો ભાવ 8,000. ચલો વર્ષ પૂરું થઈ ગયું, ઓલ ડેટા કમ્પ્લીટેડ. તો હવે શું કરવાનું? બધું કામ થઈ જાય, છેલ્લે કરવાનું ટોટલ બધાનું નથી કરવાનું. આપણે ટોટલ માત્ર આપણે પહેલા યુનિટ નું કરવાનું છે. કોનું ટોટલ કરવાનું છે? યુનિટ. ચલો તો યુનિટ નું ટોટલ કરીએ આપણે. ચલો 200, 300, 400, 500. તો ખબર પડે આ મહિનામાં ટોટલ કેટલા યુનિટ ખરીદ્યા. ચલો પછી રેટ નું કઈ કામ નથી, રૂપિયાનું કામ છે. આપણે અમાઉન્ટ 5, 9, 14, 20, 48. તો ખબર પડી આપણને કે આખા મહિનામાં આપણે કેટલા રૂપિયાની વસ્તુ ખરીદવી છે? 48,000. એનો મતલબ એટલા રૂપિયાની મહિનામાં જરૂર પડે છે. આપણે અંદાજો આવ્યો આપણને કેટલાનું બજેટ આપણે રાખવું પડશે દર મહિને, કે નોર્મલ આપણે દર મહિને આવી એટલાનું તો ખરીદશું, એપ્રોક્સ અંદાજ 5-10% કદાચ આમ તે, તો એટલા રૂપિયા દર મહિને ગોતવા પડે. ઓર જોવો છે
ઇશ્યુની કોલમમાં યુનિટ ગોતો, યુનિટ, તો ખબર પડે આખા મહિનામાં એટલું ખરીદ્યું ને એમાં એટલું વેચી નાખ્યું છે. તો અમુક રૂપિયા ત્યાંથી પાછા આવી જાય, કવર થઈ જાય. રોકડેથી વેચ્યું, ઉધાર વેચ્યું તો કવર ન થાય, તો એટલું બજેટ રાખવું પડે. ક્વોન્ટિટીનું કામ છે, રેટનું કામ નથી, અમાઉન્ટનું કામ છે. ચાલો, અને આ તો ખુદ બેલેન્સ થઈને જ આવે છે છેલ્લે. તો આ સિમ્પલ, આનું આ ટોટલ અહીંયા લખી દેવાના. છેલ્લી આ બેલેન્સ જ છે, ઓટોમેટિક આ ટોટલ જ છે છેલ્લે. તો આ બેઠો સાહેબ. ક્વોન્ટિટી પ્રમાણે કહું તો 200, રૂપિયા પ્રમાણે કહું તો 8. આ બેલેન્સ જ છે ટોટલ. આ સી ટોટલ જ થઈને એવું ને, જો ને માઇનસ પ્લસ કરીને. આ હું મળ્યું, આ બોક્સ, અને આ બોક્સ આપણો હતો ક્લોઝિંગ સ્ટોક. તો બુકમાં એક્ઝામમાં આપતા ને આખરના માલની ચોપડે કિંમત આટલી હતી, એટલે આ ચોપડે કિંમત ગોતી આપણે. દેખાણું ક્યાં ક્યાંક આ મળે કે આખા વર્ષમાં, આખા મહિનામાં જો કેટલો માલ ખરીદ્યો, એમાંથી કેટલો વેચી નાખ્યો. લ્યો, એટલે કાલે ઓલો ક્વેશ્ચન કર્યો હતો ને કેટલાનો પડ્યો, એ આમ ગોતવા આવડું થોડું થોડું. ચલો પછી જાદુ ગોતવી આપણે. આને તમે હવે આને છે ને નકરી તમે ધબધબાટી બોલાવી હતી. શું બોલાવ્યું હતું નકરું? ધબધબાટી. હવે આને કોઈક સમજે પણ ખરા તો હમણાં ક્યાંક દેખાય, અચ્છા આવું ક્યાંક હોય, આપણે કહ્યું હા આવું હોય. ચલો જોજો બરાબર. ટ્રેડિંગ અકાઉન્ટ બરાબર બોલો, એ સાંભળશે. તમને એમ કહેતા હવાલામાં આખરનો સ્ટોક આપ્યો હોય તો આની કેટલી અસર આપજો? એક ક્યાં લખ્યા હતા? ટ્રેડિંગમાં જમામાં છે. અને બીજું ક્યાં લખતા? બેલેન્સ શીટમાં એસેટ સાઇડ. કેટલા? આ બ્લેક શર્ટની પાછળ, વ્હાઈટ શર્ટની પાછળ કેટલા લખો ભાઈ? સર પણ શું કરું, તમારો અવાજ જ એટલો મીઠો, મારું ધ્યાન જ ન રહે તમારા પ્રત્યે. કે આખો દાખલો પૂરો છો, ધ્યાન નથી આમાં. કાંઈ નહીં ખબર પડી કાંઈ ખબર? સાચું કે પડી ખબર? તોય પડી ગઈ. આ કામ તારો ભેગો તો કન્ટિન્યુ કરશે. બેસ્ટ ઓફ લક. ચાલો, તો ટ્રેડિંગ અકાઉન્ટ જોજો. હવે આખરનો સ્ટોક જમા કેમ લખતા એનું કારણ આપું છું. કોઈને ખબર છે? આખરનો સ્ટોક હવાલામાં પહેલા 2 અસર હું કામ આપતા, 2 આપતા, તો ટ્રેડિંગમાં જમા કેમ આપતા? સ્ટોક તો આપણી મિલકત કહેવાય. હા, જેટલો માલ તમે ખરીદો એટલો જ. આવું મેં પહેલા કદાચ તમને ક્યારેક કીધું હતું, યાદ હોય તો. નહોતું યાદ તો પાછું યાદ કરાવશું. પ્લેઝર કોસ્ટિંગ ને ટ્રાયલ બેલેન્સ ને હતું ને ત્યારે મેં થોડુંક આ કીધું. નહીં સર મને નથી ખબર, તો અત્યારે બોલું છું. બરાબર છે, સમજવા માટે. કેમ હતું નહીં, ધ્યાનથી જોજો. ઓપનિંગ સ્ટોક મારા પાસે 100, આ નથી બોલતો, અલગથી સમજાવું છું. 100 ક્વોન્ટિટી પડી હતી અને એનો ભાવ હતો 20 રૂપિયા. સર એક જ થઈ જાય છે, ચાલો બદલી નાખો, 50 રૂપિયા. વર્ષ દરમિયાન મેં ખરીદી કરી, માની લો 2400 યુનિટ, એની પણ કિંમત 50 રૂપિયા છે. ઓર મેં ખરીદી કરી એક, માની લો 1500 યુનિટની, એ પણ 50ના ભાવની જ ખરીદી. જલ્દી દેખાય ને એટલે આવા ડેટા બનાવશો. ચાલો, ટોટલ કેટલો માલ ખરીદ? ક્વોન્ટિટી. આમાં કોઈ ડાઉટ? ઓકે, સરસ. જોજો બરાબર. હવે મેં સેલ કરી નાખી. આમાંથી 3500 ક્વોન્ટિટી વેચી કાઢી મેં, અને વેચી 52 રૂપિયાના ભાવે વેચી. કેટલાના ભાવે વેચી? 52. ચલો, તો તમે ટ્રેડિંગ ખાતામાં અહીંયા ઓપનિંગ સ્ટોક લખતા કે ન લખતા? જલ્દી બોલજો. હા, કેટલો? 100 ગુણ્યા 50, 5000. પછી અહીંયા ખરીદી બી લખતા કે નહીં તમે? ચલો, રૂપિયા પ્રમાણે તો 2400 ગુણ્યા 50, 15 ગુણ્યા 50. ચલો, આ બેનો કદો સરવાળો, આ બેનો સરવાળો ગુણ્યા 50, 1,95,000. તો જો આ જે લખ્યું, ભાઈ ઘરનો કક્કો ઘડીક બંધ રાખો, આ બાજુ જો જે બોલો એટલું કામ કરો.
પછી ખરીદી કરી ટોટલ ક્વોન્ટિટી 3900. પછી આપણે અહીંયા સેલ લખશું. ચલો સેલ કેટલી ક્વોન્ટિટી કરી 3500. કયા ભાવની ક્વોન્ટિટી છે તો કે 52. 3500 ગુણ્યા 52 1,82,000. ચલો હવે ધ્યાનથી જો ગોતો પ્રોફિટ. હું બોલું એટલું જ કરવાનો, નથિંગ એલ્સ. ચલો પ્રોફિટ લોસ ગોતો. તો કે આ બાજુનો સરવાળો 2 લાખ, આ લાખનો અહીંયા પણ 2 લાખ કરવા ઘટ્યા. તો અહીંયા જીએલ લખતા તમે, ગ્રોસ લોસ, કાચી ખોટ, કેડા 18. હવે લોજિક જો, એક સ્ટોક કેટલા રૂપિયાનો ખરીદેલો છે? મારી પડતર તો 50 રૂપિયા છે. એક સ્ટોક વેચો કેટલામાં? એક સ્ટોક. તો પર સ્ટોક મને નફો કેટલો થાય? કેટલી ક્વોન્ટિટી વેચી આવી ટોટલ? 3500 ગુણ્યા 2 તો 7000 નો નફો થવો જોઈએ ને. આ તો લોસ બોલવા માંડ્યો 18,000. રેવન્યુ એક્સપેન્ડિચર, કેપિટલ એક્સપેન્ડિચર વખતે આ સમજાવ્યું. યાદ કરો, રેવન્યુ એક્સપેન્ડિચર ને કોની સાથે સરખાવતા? રેવન્યુ રિસીવ. કોને કહેતા રેવન્યુ એક્સપેન્ડિચર? એવો ખર્ચો જેનો લાભ કેટલા સમયમાં મળે? 1 વર્ષ. તો જો આ ખર્ચો કર્યોનો લાભ મળ્યો, આ ખર્ચો કર્યોનો લાભ મળ્યો. ખર્ચો કેટલો કર્યો? ક્વોન્ટિટીમાં, ક્વોન્ટિટીમાં. અને લાભ કેટલો મળ્યો? ક્વોન્ટિટીમાં. તો 3500 ની આવક ને 4000 ના ખર્ચ આરે સરખાવો, કોઈ દી સાચો પ્રોફિટ મળે? આ તો આપણે શું કરીએ, 12મા નું રિઝલ્ટ લેવી 90%, અને બાળ મંદિરનો એકાદો છોકરો જતો ને કે લાય તાર રિઝલ્ટ, જો તારા કરતા મારું પરફોર્મન્સ. ઇક્વલ લોકો આરે સરખાવવું પડે ને. હા, તો સાચો પ્રોફિટ લોસ જોતો હોય કેટલી ક્વોન્ટિટી સેલ કરી, તો ખર્ચો પણ 3500 યુનિટનો સરખાવો જોઈએ. મેં કેટલા વધારે લખ્યા? 3500 ને બદલે અહીંયા 4 લખ્યા. આ 5 કેટલા વધારે લખાય? રેક્ટિફિકેશન શીખા. ડેબિટ બાજુ વધારે લખાઈ જાય ક્યાં લખાય? તો મેં લખ્યા ક્રેડિટ. કે આટલો માલ પડ્યો છે ને કે ક્લોઝિંગ સ્ટોક. ડેબિટ વાળું ઘટાડવા ક્રેડિટ કર્યું. કેટલા ક્વોન્ટિટી વધારે લખાય? 500. એક ક્વોન્ટિટી કયા ભાવની છે? 50. 50 ગુણ્યા 50, 500 ગુણ્યા 50. હવે ગોતો જીપી. આવી ગયો 7. આ જો આવ્યો 7. તો ખબર પડી આખરનો સ્ટોક વેપારની જમા શા માટે લખવી? ખરીદીનો ખર્ચો ઘટાડવા, સાચો પ્રોફિટ લોસ જાણો. ખરીદીનો ખર્ચો ઘટ્યો એટલે સાચો પ્રોફિટ મળે. ખરીદીનો ખર્ચો ઘટાડ્યો શું કામ? તો કે સાચી આવક જોતી હોય તો જેટલી ક્વોન્ટિટી સેલ થઈ એટલો જ ખર્ચો લખાય ખરીદીનો. ખર્ચો વધારે લખ્યો એટલે ઘટાડ્યો. ઓકે, ચલો. તો સર આમાં મને કઈ જાદુ ન દેખાણો, તમે ત્યારના જાદુ કરતા. બતાવડું છું ને, હજી પૂરું થોડું થયું છે. હજી તો સરકારનો ખેલ ચાલુ થયો. પીસી સરકાર, જાદુગરનું નામ છે. ચલો હવે આપણા દાખલા પ્રમાણે ડેટા લઉં છું. આપણા દાખલા પ્રમાણે ડેટા લખો. ઓપનિંગ સ્ટોક કેટલી ક્વોન્ટિટી હતી? 100. પ્રાઇસ કેટલાની હતી? 20. 100 ગુણ્યા 20. ખરીદી બી કરી છે ને. ટોટલ કેટલા યુનિટ ખરીદા? ટોટલ 1400. રૂપિયા પ્રમાણે વાતો કરું તો છેલ્લે ટોટલ છે જ આપણી પાસે 48,000. ચલો આ બાજુ આપણે સેલ બી કરેલું છે. ક્વોન્ટિટી છે આપણી પાસે, ક્વોન્ટિટી 1300. પણ મારે અહીંયા પ્રોફિટ લોસ જાણવું હોય તો મારે સેલ પ્રાઇસ લખવી પડે અહીંયા. તો આની સેલ પ્રાઇસ અહીંયાથી મળશે. જો ચલો બોલો એટલું કામ કરતા કેલ્ક્યુલેટર. 450 ગુણ્યા 50. એકવાર અહીંયા લખું, બરાબર? એટલે આખો દેખાય. એક મિનિટ હું આખો લખું. 450 વેચ્યા પહેલા 50 ના વાર 22. પછી પાછી ક્વોન્ટિટી વેચી 750 55 ના ભાવે. અને પછી વેચ્યા પાછા 100 60 ના ભાવે. 6 સરવાળો એટલે ટોટલ છે આ ક્વોન્ટિટી મળી 69. હા, આ કેટલાની ક્વોન્ટિટી મળી મને? આ 450 થી 750. તો આ 1300 ક્વોન્ટિટી વેચી આ ભાવમાં આ સેલ.
અપ્રોફિટ પૂછગો તો ચલો બોલો એટલું જ ખાલી કામ, બોલો એટલું જ ખાલી કામ. અહીંયા ઘટ્યા એટલે ગ્રોસ પ્રોફિટ. આ પ્રોફિટ મળે ને ખોટો પ્રોફિટ છે. કેમ ખોટો પ્રોફિટ છે? તો ક્વોન્ટિટી કેટલી ખરીદીની લખી, આવક કેટલા ક્વોન્ટિટીને લખી, તો કોઈ દી પ્રોફિટ સાચો મળે નહીં. તો જેટલો આવક એટલો જ ક્વોન્ટિટીનો ખર્ચો લખાય. તો કેટલી ક્વોન્ટિટી વધારે લખાઈ ગઈ? વધારે લખાઈ ગઈ છે ને? હા. ચાલો, કઈ બાજુ વધારે લખાઈ ગઈ ક્વોન્ટિટી? તો ડેબિટ બાજુ વધારે લખાઈ ગઈ, ઘટાડવા ઇરેઝ કરી શકાય નહીં. તો શું કરી શકાય? ઇરેઝ ન કરવું હોય તો ક્રેડિટ સાઈડ લખાય, ક્રેડિટ સાઈડ. ચલો ક્રેડિટ સાઈડ કેટલી ક્વોન્ટિટી વધારે લખી નાખી, તો એ ક્લોઝિંગ સ્ટોકના નામથી આ 200 ક્વોન્ટિટી ઘટાડશે અને એની પડતર મને ખબર છે 8000. આપો જીપી. $27,750 અને બે બાદનું ટોટલ બોલજો ને જરા. 77,750 લો થઈ ગયું. તો સર આમાં શું છે? આ તો મને આવડતું 2 વર્ષથી લખું છું. હું નવું કર્યું તમે? ચલો હવે નવું કરી દઉં છું, બરાબર જોઈ લેજો. આ 100 રૂપિયામાં પેન વેચી જેની પડતર 80 રૂપિયા છે, કેટલા નફો થાય? ઉલટું બોલ, 100 રૂપિયાની પેન છે, એમાં 20 રૂપિયા નફો થયો, તો પડતર કેટલી? ઓકે, બોલે થોડું ખબર પડે. લો હવે જાદુ. ડેબિટ ક્રેડિટ શું થાય? માઇનસ. ચલો જરા 50 - 8 વેચેલ માલની પડતર. ઓર નવું ઓર જાદુ જોઈ, ઓર જાદુ, જાદુ ઉપર જાદુ જોઈ નાખે. કેટલા? જ્યાં જો નથી COGS દેખાય. જે બાજથી જો ને બાજથી COGS દેખાય. આ હતું સર શું પેલા ઈ તો મને જો. ચલો એ હતું શું એ તમને બતાવું. ચલો આ હતું શું એ જો. આ શું હતું એ બતાડવાનો પ્રયત્ન. આ બટરફ્લાય હતો, આ વચ્ચે આડું આવી ગયું આટલા. આની આંખો છે, આની 4 પાંખો છે. આ બટરફ્લાય હતો. શું હતું? બટરફ્લાય. જે બાજથી જો ને બાજથી COGS દેખાય. જો વેચેલ માલની પડતર. સેલ માંથી નફો હટાવો તો શું મળે? કોસ્ટ. વેચેલ માલની પડતર. ફરીથી 100 રૂપિયાની સેલ, છેલ્લેથી ત્રીજી બેન્ચ, કાલથી અહીંયા પહેલી બેન્ચ ઉપર આવતો રહેશે. તમે બંને બરાબર છે, એક આ કોર્નર ઉપર, એક આ કોર્નર ઉપર, બંને 100 રૂપિયાની વસ્તુ છે અને વધારે તકલીફ આવશે તો આ બેન્ચ ઉપર પહેલા બેહાડી, તમે પાછળની બેન્ચ પર જતા રહેશો. ઓકે, 100 રૂપિયાની આ પેન છે એટલે તરક્કી કરવી હોય તો થોડું ઇન્સ્પાયર વધારે કરવું. બરાબર, 100 રૂપિયાની પેન, 20 રૂપિયાનો નફો, આની પડતર કેટલી હોય? ક્યાંથી મળે 80? 80 કઈ રીતે ગોતાય મને પહેલા કહો. સેલ માંથી હું બાદ કર્યું? નફો. તો આ સેલ માંથી નફો માઇનસ કરો ને તો આ વેચેલ માલની પડતર મળે. ઓર બીજી કઈ રીતે મળે? ટોટલ ખીચામાં 50,000 નો માલ પડ્યો તો ટોટલ વર્ષના અંતે ચેક કરીને તો 50,000 માંથી માત્ર 8,000 નો જ પડ્યો છે, બાકીનો ક્યાં ગયો?
વેચાઈ ગયો તો નહીં પડતર. ટોટલ એટલો સ્ટોક પડ્યો તો આને કહેવાય ગુડ્સ અવેલેબલ ફોર સેલ. ગુડ્સ અવેલેબલ ફોર સેલ. આટલો ટોટલ માલ પડ્યો તો વેચાવા માટે. છેલ્લે કેટલો પડ્યો છે? બાકીનો ગયો ક્યાં? લો વેચાઈ ગયો. 50 માઇનસ 8 આ તો 42,000 નો માલ વેચાઈ ગયો. પડતર પ્રમાણે. વેચાણ પ્રમાણે કહું તો 49,750. તો 69,750 માંથી 42 માઇનસ કરો તો ઓટોમેટિક નફો આવ્યો જો. તો આને 2 વર્ષ ધબધબાટી બોલાવી તમે, પણ શેની ધબધબાટી બોલતી હતી એ ખબર કે ન ખબર મને નથી ખબર. તો આ છે ને લખેલું ક્યાંક હોય ને મતલબ ક્યાંક અલગ નીકળતા, ક્યાં ક્યાં ડીપમાં મતલબ જતા હોય. એજ્યુકેશન આમ શીખવાનું, ખાલી લખવા નથી. ઓર હવે આ કામ ક્યાં લાગશે? હવે બનાવ્યું તો ખરી ને, હાલો હવે હું આનું શું કરવું મારે? ચલો હવે શું કરીશ? મને મળી ગયું. આ શું કામ કરશે મારા માટે? શું કામ ન હાલ? મેં ગોતી દીધું. ચલો કંપની છે તો કામ હાલ. કંપની આનો ક્યાં યુઝ કરશે? શું એનાલિસિસ કરશે? હાથ ઊંચો કરે જેમ બોલે કોઈ વાંધો નથી. બોલે ના બોર વેચાય. અવાજ નહીં. એટલે હું એમાં શું કરશું આપણે? ફાઇનાન્શિયલ અકાઉન્ટ પણ એમાં કરશું હું વિચારતો હતો. એટલે હું કાઉન્ટર ક્વેશ્ચન કરીને તને ઓર ક્વેશ્ચન ક્રિએટ થાય. એક્ઝેક્ટ ડીપમાં આન્સર જાહે થાવ. ચલો બીજું કોઈ એનાલિસિસમાં શું કરશું? ચલ મને ખબર પડી ગઈ તને ખોટ છે, સમજવા ખોટ છે. ચલ હવે શું કરીશ? ખોટ મળી ગઈ, હવે શું કરીશ? સુધારવા માટે શું કરીશ? આ કોસ્ટ કઈ રીતે વધી ગોતીશ? ચલ આમાંથી કયા ખર્ચનું શું કરીશ વિચારા? અને ઘટાડવો છે ને, ઘટાડવા શું કરીશ બોલ? હા તો ઓછા પ્રાઇઝે ખરીદવા માટે શું કરીશ? આ ઓછી પ્રાઇસ ગોતવા માટે શું કરીશ? આ માર્કેટના એનાલિસિસમાં શું કરીશ? ઈ કેમ ખબર પડશે? નહીં પણ ગોતવા માટે જ ક્યાં જાય એ તો પૂછું છું. તો રિયલ લાઈફમાં તારી જેમ જેને આ તકલીફ પછી આ ગોતતો જ હશે ને, તો એ ગોતવા ક્યાં જાય એ તો પૂછું છું. ઈ કેમ મળશે? થાય બોલો. ટેક્સટાઇલની અંદર 5 લાખ દુકાનો છે, તો 5 લાખ જગ્યા આટા મારવા જાય તો બરાબર આમદન પૂરું થઈ જાય. ગોતવામાં જ ખરીદી કરશું. ચલો માની લો કોઈ સસ્તું વેચતું, સુરત થી સસ્તું ક્યાંય કોસ્ટ પ્રમાણે કપડું ન મળે. હવે બોલ છેલ્લામાં છેલ્લી કોસ્ટ તાર પાસે. મંદીમાં સેલ વધે નહીં. અત્યારે મંદી છે, વેચવા જાય ઓરલાની ઓર નુકસાન કરીને આવશે. ઓકે તો થેન્ક યુ વેરી મચ. થોડી ખબર પડી, હું સમજાવવાનો પ્રયત્ન કરું છું.